આવેદનપત્ર પ્રતિશ્રી જિલ્લા જમીન માપણી અધિકારી DLR આઈ ડિસ્ટ્રિક્ટ ઇન્સ્પેક્ટર ઓફ લેન્ડ રેકર્ડ્સ બહુમાળી ભવન ભાવનગર બાબત અમારી માલિકીની જમીન જિલ્લાભરના ખેડૂતોની જમીન તેમજ ગુજરાતભરમાં જમીન માપણીમાં મોટા પાયે ફેરફાર થાય છે, તેથી જમીન માપણી કાયમી ધોરણે રદ કરો તેમજ નરેન્દ્રભાઈ મોદી મુખ્યમંત્રી હતા ત્યારે જમીન માપણી શરૂ કરેલી ત્યારથી અમારો સતત વિરોધ છે તેમજ 2018/19માં સરકારે નિમેલી નિષ્ણાત સર્વેયરોની 2 ટીમે સિમોર અને પીપર 2 ગામોની જમીન સેમ્પલ તરીકે પંસદ કરી દિવસો સુધી સર્વે કરી કંપનીએ કરેલ જમીન માપણી 100% ભૂલવાળી છે તેવો સચોટ રિપોર્ટ લેખિતમાં સરકારી સર્વેયરોએ સરકારને આપ્યો છતાં સરકાર માનવા તૈયાર નથી, તેથી કોંગ્રેસ પક્ષના કિસાન સેલના પ્રદેશ પ્રમુખ શ્રી પાલભાઈ આભલિયા દ્વારા આવતી તા 30 જાન્યુઆરી 2025ને ગુરુવારે સવારે 9:30 કલાકે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા ગામે ખેડૂત સત્યાગ્રહ સંમેલન યોજાશે, તેમાં આજે તા 27 જાન્યુઆરી 2025ના રોજ પ્રયાગરાજમાં મહાકુંભના મેળામાં ધર્મ સંસદ મળશે અને તેમાં દેશના અને સનાતન ધર્મ માટે 14 મહારંથનો એટલે કે સર્વના હિત માટે નિર્ણયો લેવાશે તેવા જ 14 નિર્ણયો તા 30 જાન્યુઆરી 2025ના રોજ દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં ખેડૂત સંસદ ભરાશે, તેથી ગુજરાતભરના તમામ ખેડૂત ભાઈઓ અને ખેડૂત આગેવાનોને હાજરી આપવા વિનંતી સાથે ભાવભર્યું જાહેર આમંત્રણ તે બાબત સવિનય સાથે જણાવવાનું કે ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના તરેડી ગામે અમો સંયુક્ત માલિકીની ખાતા નંગ 98 થી સર્વ નંબર 89/1/22/1/29/1/10/1/8/1 ની જમીન છે અને મહુવા તાલુકાના સથરા ગામે નરેન્દ્રસિંહ પોપટભાના નામે ખાતા નંગ 84માં સર્વે નંબર 141મી જમીન ધરાવીએ છીએ. તે બંને જમીનની સરકાર દ્વારા માપણી થયેલી, તેમાં અમારા તમામ 6 વાડી ખેતરોમાં અનેક પ્રકારની ભૂલો છે. જમીન ઘટ, નકશામાં ફેરફાર, ખેતરવાડીઓમાં જે ચીજો નોંધાયેલ હતી છતાં નવી માગણીમાં તેનો ઉલ્લેખ નથી, તે બાબતે અમો દર વર્ષે આપને લેખિત રજૂઆતો કરેલ છે, છતાં આજે 11 વર્ષ થવા છતાં ઉકેલ આવેલ નથી તેમજ આવનાર સમયમાં અમારે પરિવારમાં ઝઘડા થવાના, તેથી આ બાબતે અમારી જમીન માપણી યુદ્ધના ધોરણે નિયમસર અમોને જાણ કરી અમારી હાજરીમાં કરી આપવાની તમામ જવાબદારી આપ સાહેબની રહેશે, તેની ગંભીરતાપૂર્વક નોંધ લેવી તેમજ જિલ્લાભરમાં અને સમગ્ર ગુજરાતમાં જમીન માપણીમાં મોટા પાયે ફેરફાર ભરેલા ગોટાળા અને ભૂલો છે તેની બુલંદ માંગ વર્ષોથી ઉઠેલી છતાં સરકારે ગંભીરતા દાખવી નથી, તેથી સમગ્ર ગુજરાતના ખેડૂતોની જમીન માપણી કાયમી ધોરણે રદ કરવા માટે આવતી તા 30 જાન્યુઆરી 2025ને ગુરુવારે સવારે 9:30 વાગ્યે દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા ગામે ખેડૂત સત્યાગ્રહ મહાસંમેલન યોજાશે, તેમાં કબજો બદલાયો, ક્ષેત્રફળ વધઘટ, જમીનનો પ્રકાર બદલાયો વિગેરે અનેક ક્ષતિઓ છે તેમજ જમીન માપણી સ્થળ પર કરવાના બદલે દૂરબીનથી જુદી રીતે થઈ તેમજ નકશો, માપણી સીટ વિગેરે સ્થળ પર આપવાના બદલે આજે 12 વર્ષે મળેલ નથી. માપણી રજિસ્ટ્રારમાં ખેડૂતોની સહી ફરજિયાત હોય તે થયું નથી, સ્થળ પર કશું થયું નથી, કાગળ પર બતાવ્યું તે પણ ખોટું છે. ખેડૂતોને જમીન માપણી પહેલા નોટિસ આપી જાણ કરવાની હોય છે તે થયું નથી તેમજ વાંધો વિરોધ કરવાનો સમય આપ્યો નહીં અને કોઈ વાત સાંભળવા તૈયાર નથી, તેની વિગતે ચર્ચાઓ થશે અને જમીન માપણી કાયમી ધોરણે સરકાર રદ કરે તેવો બુલંદ અવાજ થશે, તેથી સરકાર કાયમી ધોરણે જમીન માપણી રદ કરે તેમાં સરકારની ભલાઈ છે, અન્યથા ખેડૂતો ત્રીજું નેત્ર ખોલશે અને તા 30/1 કે ખંભાળિયામાં ગુજરાતભરના ખેડૂતો આવનારી નાની મોટી તમામ ચૂંટણીઓમાં સત્તાધારી પક્ષને હરાવવાની પ્રતિજ્ઞા લેશે, તેની સરકારે ગંભીરતાપૂર્વક નોંધ લેવી તેમ વાળા ભરતસિંહ પોપટભા તરેડી પ્રદેશ પ્રમુખ ખેડૂત કલ્યાણ સંગઠન ગુજરાત જણાવી રહ્યા છે. નકલ રવાના માનશ્રી મુખ્યમંત્રી શ્રી ગુજરાત ગાંધીનગર, માનશ્રી મહેસૂલ મંત્રી શ્રી ગુજરાત ગાંધીનગર, માનશ્રી સાસંદશ્રી ભાવનગર અમરેલી, માનશ્રી ધારાસભ્ય શ્રી મહુવા, માનશ્રી જિલ્લા કલેક્ટર સાહેબ ભાવનગર, ડે કલેક્ટર સાહેબ મહુવા, માનશ્રી મામલતદાર સાહેબ મહુવા.